મિત્રો, શ્રાવણ માસની આજ પહેલો દી છે. બધાની શુભકામના. અને આપણી આ ગઈકાલે હવારી આ વાસડો હોય એ બેશુદ્ધ હાલતમાં આપણે મળ્યો અને આ જ જગ્યાએ આપણી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને આમાં નામી અનામી બધાયનો ભાગ છે. ડૉક્ટર ને મેડિકલવાળા ને છોકરા જે આજુબાજુના હે એ પણ આ વાસડો હોય એ વાસડાની એના માલિક છે ને એની યાદમાં આ રોવે અને રોવે આપણી નજરની દળદળાવવું પડે. આણી કિપાહિયા દીએ, કેરા દીધા, લીલો હુકો સારો પાણી જે જોઈએ હાજર હે. પણ એ છતાંય એના હગાવાલા હાથે એનો માલિક એની યાદ આવતી છે. આ ઝીણિયા વાસડો મેલ્યો હોય ને એ લગભગ આજુબાજુનું ગમે એવો હોય તો એ આ જોવે શકે કે આ વાસડો હોય ને એ હાવ તાજો કોઈકી મેલે દીધેલ હે. તો આવી રીતે મેલવા હે ને એના કરતાં તમે ખીલે રાખો. આના માટે તમારે મેલવાનો સમય છે એ યોગ્ય સમય કયો હોય એ આપણે રામાયણમાં બતાવ્યો હોય. લક્ષ્મણ જતી જ્યારે પેરા ઉપર ઉતા અને દુર્વાસા મુનિ હે એ દ્વાર પર આવ્યા હતા તો એણે નિર્ણય લીધો કે ભાઈ આખો દેહ જો બસતો હોય ને તો મારા પ્રાણ જાય તો કંઈ વાંધો નહીં. તો એણે માટે થે અને એની ભગવાન રામ પાસે ગોતો ના પાડ્યું છતાંય કે ભાઈ મૃત્યુદંડ મળીએ અહીંયા જો કોઈ આવીએ તો ભગવાન રામે પણ નિર્ણય ભાઈને ત્યાગ કરવાનો કાર લીધો કે ભાઈ આખા દેહનું જો ભલું થતું હોય તો ભાઈનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. તો આતા આપણા હે આતા આપણા દીકરા કરતાં વિશેષ કહેવાય. આનો ત્યાગ કરવો પડે તો કરવો પડે પણ આને માટે આપણી કીક પણ કરવું જોઈએ. તો એટલું તો થે જ હગે. હું તો કાં કે આને માટે થે અને આપણી કાંકથી ઝાડ બીડ આ તે કોઈના ખેતરમાં ખડ હે પૂછે કાશે અને આપણી નાખે હગીએ. જો આ ગઈકાલે આની હાલત છે ને બહુ ખરાબ હતી અને આજ હે એ હાલત સારી થઈ ગઈ. સારું હે પણ એ છતાંય હે ને એણે રૂંગા બંધ નથી થતા. એટલે બાકી ત્યાં બધાની જય ગૌ માતા, જય ગોપાલ.